દેશમાં લોકસભા ચૂંટણી પૂર્ણ થઈ અને પરિણામો પણ ગઈકાલે જાહેર થયા. ગુજરાતના રાજકારણ સમીકરણની વાત કરીએ તો ગુજરાતમાં 4 મહિલા સાંસદો ચૂંટાઈને આવ્યા છે. વર્ષ 2019ની સરખામણીએ ઓછા છે, કારણ કે ત્યારે 6 સાંસદો હતા. પણ આ વખતે બનાસકાંઠાની બેઠક ખૂબ જ દિલચસ્પ રહી, કારણ કે ત્યાં જે બે મહિલાઓ વચ્ચેનો જે ટક્કર હતી, જે રસ્સાકસીનો જંગ હતો, તે છેલ્લે સુધી યથાવત હતો. નમસ્કાર, ટકાટક મીડિયામાં આપની સાથે હું છું જાનવી. ઉમેદવારો કાર્યશીલ રહ્યા છે, તેવી જ રીતે મહિલા ઉમેદવારો પણ સતત લોકોની વચ્ચે રહીને કાર્યશીલ રહ્યા છે. માટે જ ગુજરાતમાં આ વખતે જ્યારે લોકસભાની ચૂંટણી હતી ત્યારે ટોટલ 266 ઉમેદવારો હતા, જેમાંથી 19 તો મહિલા ઉમેદવારો જ હતા. આ 19 માંથી 4 મહિલા ઉમેદવારો એવા છે કે જેને આ વખતે લોકસભાની ચૂંટણીમાં બાજી મારી છે અને સાંસદ તરીકે ચૂંટાઈને આવ્યા છે. વાત કરીએ બનાસકાંઠા બેઠકની, તો બનાસકાંઠા બેઠક એક એવી હતી કે જ્યાં આખરે છેલ્લે સુધી જે ખરાખરીનો જંગ હતો તે ચાલી રહ્યો હતો, કારણ કે ભાજપે પણ મહિલા ઉમેદવારને ટિકિટ આપી હતી, તો કોંગ્રેસ તરફથી પણ મહિલા ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા હતા. ભાજપે ડોક્ટર રેખાબેન ચૌધરીને ઉતાર્યા હતા, તો કોંગ્રેસે ગિનીબેન ઠાકોરને ટિકિટ આપી હતી. છેલ્લે સુધી, જ્યાં સુધી પરિણામો ફાઇનલ ન થયા ત્યાં સુધી ક્યારેક એવી પરિસ્થિતિ હતી કે ગિનીબેન આગળ ચાલી રહ્યા હતા, તો ક્યારેક રેખાબેન તેમની લીડ કાપી રહ્યા હતા. આ પ્રકારનો જે રસ્સાકસીનો જંગ છે તે છેલ્લે સુધી બનાસકાંઠા બેઠક પર જોવા મળ્યો હતો. ભાજપ 2014 અને 2019 થી, એટલે કે છેલ્લા 10 વર્ષથી ગુજરાતમાં ચૂંટાઈને આવે છે, એક પણ બેઠક બીજા અન્ય કોઈ પાર્ટીના ફાળે જતી નથી. પણ આ વખતે પાટણ અને બનાસકાંઠા બે બેઠકો એવી રહી કે જ્યાં કોંગ્રેસ લીડથી આગળ વધી રહી હોય છેલ્લે સુધી. પણ છેલ્લે આખરે જે બનાસકાંઠાની એક બેઠક એવી રહી કે જ્યાં ગેનીબેન ઠાકોર બાજી મારી ગયા અને કોંગ્રેસનું ફરીથી ગુજરાતમાં પુનરાગમન થઈ ગયું. પણ 2019ની સાપેક્ષમાં જો વાત કરીએ તો 2019માં ટોટલ 6 મહિલા સાંસદો ચૂંટાઈને આવ્યા હતા. આંકડો આ વખતે વધી શકે તેવી ભારતીય જનતા પાર્ટીની અપેક્ષા હતી, કારણ કે ચૂંટણીની શરૂઆતમાં જ જ્યારે પંચે આંકડા જાહેર કર્યા, તારીખો જાહેર કરી, ત્યારે જ તેઓ કહી રહ્યા હતા કે આ વખતે 33% મહિલાઓને સ્થાન આપવું છે. પણ જે આ વખતની હકીકત છે, જે પરિસ્થિતિ છે, જ્યાં 4 મહિલા સાંસદો ચૂંટાઈને આવ્યા છે, જેમાં જામનગર લોકસભા બેઠક પરથી પૂનમબેન માડમ, કે જેઓ ત્રીજી વખત સતત જામનગરથી ચૂંટાઈને આવ્યા છે, હેટ્રિક મારી છે. 2014, 2019 અને 2024માં ફરી એક વખત. ત્યાં બનાસકાંઠા બેઠક પરથી ગેનીબેન ઠાકોર. બનાસકાંઠા બેઠક એક એવી છે કે જ્યાં છેલ્લા 62 વર્ષથી પુરુષ ઉમેદવાર જ ચૂંટાઈને આવતા હતા. જ્યારે ગુજરાતની સ્થાપના નહોતી થઈ ત્યારે વલ્લભભાઈના પુત્રી મણિબાઈ અને બનાસકાંઠા બેઠક પરથી જોહરાબેન ચાવડા ચૂંટાઈને આવ્યા હતા. એવી જ રીતે વર્ષ 1962 બાદ હવે 2024 એવું છે કે જ્યાં બનાસકાંઠા બેઠક પરથી સાંસદનું પદ એક મહિલા ઉમેદવાર તરીકે બનાસની બેન ગેનીબેન ઠાકોર સંભાળવાના છે. તો ભાવનગરથી નીમુબેન બંભાણિયા અને સાબરકાંઠાથી શોભનાબેન બારૈયા, આવી રીતે આ 4 મહિલા ઉમેદવારો ચૂંટાયા છે, જેમાંથી 3 ઉમેદવારો ભાજપના છે, જ્યારે એક ઉમેદવાર જે છે તે કોંગ્રેસના છે. ગેનીબેને બનાસકાંઠામાં ઐતિહાસિક રીતે જીત મેળવી છે, કારણ કે 62 વર્ષ પછી બનાસકાંઠાની બેઠકનું એક મહિલા સાંસદ તરીકે તેઓ પ્રતિનિધિત્વ કરવાના છે. અને બીજું જે મહત્વનું કારણ છે કે ફરીથી 10 વર્ષ બાદ કોંગ્રેસની ગુજરાતમાં એન્ટ્રી થઈ છે. 2014ની ચૂંટણી જોઈએ કે 2019ની, કોંગ્રેસને તમામ બેઠકો પર પછડાટ જ મળ્યો છે. પણ ગેનીબેને કોંગ્રેસ માટે ફરીથી એક નવું આશાનું કિરણ જગાવ્યું હોય તેવી પરિસ્થિતિ હાલ કોંગ્રેસ માટે ગુજરાતમાં જોવા મળી રહી છે. ચૂંટણી જીત્યા બાદ ગેનીબેન છે તે મીડિયા સમક્ષ જ્યારે વાતચીત કરી રહ્યા હતા ત્યારે ખૂબ જ ભાવુક થઈ ગયા હતા અને તેમની જે પ્રતિક્રિયા આપી એ સાંભળી આપણે એક વિડીયો ક્લિપના માધ્યમથી.